તો આજ આવી ગયા લગનમાં ડીજે ની બાકા ઝીકી જોવા। તો સ્વાગત છે મિત્રો એક નવા મિની બ્લોગ માં, અને આ છે ટપ્પર લગન માં આવ્યો એનો ભાગ 2। એટલે તમને ખબર ના હોય તો હું આવ્યો તો ટપ્પર રાજેશભાઈ ના લગન માં, અને વ્લોગ ની શરૂઆત થાય છે રાજેશભાઈ ની ગાડી શણગારતા। એટલે હું ને વીરજીભાઈ રાજેશભાઈ ની ગાડી શણગારી નાખી, અને ગાડી શણગારીને રાજેશભાઈ ને બોલાવી લીધો, અને રાજેશભાઈ ને ગાડી માં ચડાવીને આવી ગયા ડીજે પાછળ, અને ડીજે ની બાકા ઝીકી અહીંયાથી ચાલુ કરી નાખી હતી। અને થોડીક વાર ડીજે માં બાકા ઝીકી બોલાવીને આવી ગયા લાડાને દર્શન કરાવવા, અને દર્શન કરીને આવી ગયા ભીમાસર। એટલે લાડાની જાન અહીંયા જ આવવાની હતી, અને ભીમાસર પહોંચતા ડીજે ચાલુ કરી નાખ્યો। અને પછી જોજો ડીજે માં બાકા ઝીકી કાંઈ બોલાવે છે। અને ડીજે માં બાકા ઝીકી બોલાવીને આવી ગયા મંદિરે, અને લાડાને એક સાઈડ માં બેહાડીને વરી પાછો કરી દીધું ડીજે ચાલુ। અને ડીજે બંધ કરીને આવી ગયા લાડાને જમાડવા, અને જમાડવાનો તો લાડા હતો પણ આ તો અંદર જ ખાવા મંડી ગયા તે। અને એક જાણે તો ઘી નો આખો ગ્લાસ પી ગયો। એને મૂકો પછી અમે આવી ગયા ગોલો ખાવા, અને અહીં આપણો ભાઈબંધ ખરાવે છે બેચાના મુજે ચાલે તું। અને ગોલો ખાઈને આવી ગયા માંડવે લાડાના ફેરા જોવા, અને લાડા લાડીને બોલાવીને પહેરાવી વરમાળા। અને હું ફેરા જોતો તો ને આપણાને મળે આપણા ફેન, અને ફ્રેન્ડ્સ ને મળીને થોડીક વાર અમે કીધું ફરતા આવી, અને ફરીને આયા તો અહીંયા તો લગન પૂરા થઈ ગયા છે તે। અરે લાડા લાડીના ફેરા બેરા બધો ફરાઈ ગયો તો, લેવો મેન વસ્તુ તો જોવાનું જ ભૂલાઈ ગયો। મૂકો પછી આવી ગયા જમવા, અને જમીન નીકળી ગયા ઘરે। તો હવે અમે ઘરે જઈશી, તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જાજો, બાય।